તો સુરતમાં એસબીઆઈ બેંક લૂંટના આરોપી ઝડપાયા છે। હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। હાલ સિદ્ધાર્થ તે તરફ જઈશું। જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી। તો આ લોકોએ એવી જગ્યા નક્કી કરવા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કરે કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જોઈએ આ લૂંટના અંજામ આપવાના જોઈએ। 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી, તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો એમના ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે। નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જોઈએ, ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરીશું। અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા, ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા, તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ। અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ, તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો સીસીટીવીના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી। એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા હોય લઈ ગયા, અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરી નથી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા 1 મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે, જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ, ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી જોઈએ। અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપના એક ગેંગ છે। હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બનાવે છે। એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત છે। આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જો અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દેહરાદૂનમાં જ્યારે ત્યાંના દેહરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા, વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી, 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જે। અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જો આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય, અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય, આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કર્યા છે, જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા, એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી, આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ। તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા અલગ અલગ રાજ્યોના જો એકદમ ક્રિમિનલ છે, જો આ પ્રકારના ગુનાઓમાં વેપન, આર્મ સાઇડ, લૂંટ, ડકૈતીમાં સામેલ હોય, એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલે, અહીંયા એના જો માણસ હતા જોઈએ આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4, 5 નામ તરીકે હોય, ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, કોણ ક્યાંના રહેવાસી હોય, આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા। તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય, વારંવાર આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ, ક્યારે શું મૂવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે, આ બધા બી આ લોકો જોયા જોઈએ। પછી જોઈએ જ્યારે અહીંયા સર લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગ્યા અહીંયાથી જો ટીમો અમારી જો અમારા સીસીટીવીને જો અમે ખંગાલા અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ। યુપીમાં રાયબરેલીમાં આ જો એક જે આરોપી 2 આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને બીજા છે વિકાસ સિંહ રાજપૂત છે। જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા જોઈએ। આ અહીંયા તો રાયબરેલીમાં એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની જોઈએ, ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે, તો રાયબરેલી 3 માણસ ગયા છે। જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા છે। રાયબરેલીમાં 1 દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા। આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા છે।
પછી ગોંડા છે, પછી ત્યાં અયોધ્યા ગયા છે અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાયા જોઈએ અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં ક્યાં જોઈએ એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાના જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા એમાં અત્યારે ખર્ચા પેટે જો એના ઓનલાઈન 98,000 રૂપીઝ જો શુભમના મળ્યા જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે, 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ ગયા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી જો શુભમ છે શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે. એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જોઈએ. તો આ પ્રકારના ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને અત્યારે જો અમે જો તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે એના આશ્રય કોણ આપતા હતા, કેવી રીતે લીડ હતી એના ઉપર પોલીસની ટીમ કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ. લેકિન એટલા છે કે જો આ કુંદન ભગત જે છે આ બધા આ જ પ્રકારના જો અત્યારે જો બેઉર જેલ પટનાના જેલમાં છે અને એના ઉપર જો સિરિયસ વેપનના ગુના અને ડકૈતીના ગુનાઓ જોઈએ, બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ, આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જોઈએ લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે જોઈએ જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જોઈએ જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. અત્યાર સુધી લગભગ 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દા માલ છે એના બી રિકવરી કરવામાં આવશે. જ્યારે અમે લોકો એક તો આરોપીઓને એટલા ખબર હતી કે કોઈ પણ સંજોગમાં મોબાઈલ ફોન નહીં યુઝ કરવાના જોઈએ અને બેંકોમાં બી અમે જો ફૂટેજ મળ્યા આમાં આરોપીઓ મોબાઈલ વાપરતા નજર આવે છે પરંતુ આ મોબાઈલ ખોટા 1 કલાક જો સમય કાઢતા હતા એના બતાવવા માટે કે અમે કોઈથી વાત કરીએ છીએ કે મોબાઈલ ઉપયોગ નહીં કરવાના જોઈએ જેથી કોઈ પણ પ્રકારની લિંક પોલીસને નહીં મળી જાય. પરંતુ અમારી પાસે બીજા જો અમે જે રીતે ઇન્ફોર્મેશન અન્ય સમાચારો પર હવે નજર કરીએ તો ખેડામાં માઇનોર કેનાલની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠ્યા છે. તો મહેમદાબાદના વાંટવાડી ગામેથી પસાર થાય છે આ કેનાલ. માહી સિંચાઈની 14/2 માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. એમએલએ અર્જુનસિંહ ચૌહાણે અનેક સવાલો ઉઠાવ્યા છે. તો કેનાલની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સામે આવી વિગતો. અંદાજે 2 કરોડના ખર્ચે આ કેનાલ જે છે તે બનાવવામાં આવી રહી છે. તો 4 કિલોમીટર લાંબી આ માઇનોર કેનાલ નવી બનાવેલી છે ત્યારે કેનાલની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. એમએલએ જાતે હથોડીના વાર કરીને દેખાડી ગુણવત્તા. તો કેનાલના બાંધકામની હલકી ગુણવત્તાનો પર્દાફાશ કર્યો છે. સિમેન્ટના પોપડા ઉખડતા હલકી ગુણવત્તા સામે આવી છે. અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની માંગ કરી છે. તો હથોડીના સામાન્ય મારથી જ સિમેન્ટના પોપડા ઉખડતા કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની કડક માંગ કરી છે. તો આટલા મોટા ખર્ચે બનતી કેનાલમાં ખુલ્લેઆમ ગેરરીતિ સામે આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. તો માહી સિંચાઈની આજે 14/2 માઇનોર કેનાલ છે તેને સામે અનેક સવાલો ઉઠ્યા છે. તો કામગીરી કરવામાં આવી ત્યારબાદ તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે હથોડી મારતા જ જે સિમેન્ટના પોપડા હતા તે ખરવા માંડ્યા હતા અને તેના કારણે જ કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો મહેમદાબાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં કેનાલની કામગીરી પૂર્ણ થતાં જ તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે. સુરત નજીક મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર વિસ્તારના H5N1 બર્ડ ફ્લૂનો ગંભીર મામલો સામે આવ્યો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તો 30 એપ્રિલે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલમાં વાયરસ પોઝિટિવ આવતા
તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. અચાનક મરઘાના મોત વધતા તપાસ બાદ ભોપાલ લેબમાં રિપોર્ટથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી. તો ત્યારબાદ પ્રશાસને 1 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં કુલિંગ ઓપરેશન હાથ ધરી અંદાજે 2.5 લાખ મરઘાનો નિકાલ કર્યો છે. આ ઘટનાની અસર સુરતના ઈંડા અને મરઘાના વેપાર પર પણ પડી છે. તો નવાપુરથી સપ્લાય બંધ થતા વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં કડક ચકાસણી અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. મહારાષ્ટ્રની અંદર નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી. કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ અફવાઓથી કરવાની જરૂર નથી. આપણી આખી ટીમ એ બોર્ડર પર આરોગ્યની કામગીરી કરી રહી છે. સરાઉન્ડિંગ 10 કિલોમીટર એરિયાની અંદર H5N1 ક્યાંય પણ ન થાય એ હેતુથી પોલ્ટ્રી ફાર્મની અંદર પણ તપાસ કરવામાં આવી છે અને એના નમૂના લેવામાં આવ્યા છે. અને જે બોર્ડર છે ત્યાં અત્યારે ખાદ્ય સામગ્રી કે જે આ પેલું હોય ઈંડા વગેરે એનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આનાથી ગભરાવાની જરૂર નથી. પણ આરોગ્યની ટીમ અને પશુપાલનની ટીમ બંને ત્યાં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જેનો રિપોર્ટિંગ અમે મેળવી રહ્યા છીએ. તો મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. નંદુરબારમાં બર્ડ ફ્લૂનો કેસ આવ્યો છે તેવી વાત કરવામાં આવી. તો ગુજરાતમાં કોઈ કેસ સામે આવ્યો નથી. કોઈએ ગભરાવાની જરૂર નથી. તો પોલ્ટ્રી ફાર્મમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે નવાપુર ગામ, અને આ નવાપુર ગામથી દરરોજ 10 લાખ ઈંડા સુરત આવતા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી ઈંડા નથી આવતા. તેની પાછળનું કારણ છે નવાપુર અને નંદુરબારમાં શરૂ થયેલો બર્ડ ફ્લૂ નામનો રોગ. ત્યારે પોલ્ટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ આપણી સાથે છે. આરીફભાઈ, સૌથી પહેલાં તો કયા પ્રકારનો આ રોગ છે અને એનાથી શું અસર ગુજરાત અને સુરતની? આ જે છે એ બર્ડ ફ્લૂ એટલે અમારો H5N1 આ વાયરસ છે. એ વાયરસ હોવાથી એને બર્ડ ફ્લૂ કહે છે WHO લેંગ્વેજના અંદરમાં. અને અમારા કલેક્ટરશ્રીના આદેશથી બર્ડ ફ્લૂ 29 તારીખે ડિક્લેર થયો છે. અને એના અંદરમાં 1 કિલોમીટરમાં આવતા જે બી પોલ્ટ્રી ફાર્મ્સ છે એના ટોટલી જે પણ કંઈ મરઘા સારા હોય ખરાબ હોય એ બધા જ ગવર્મેન્ટના માણસો મારી નાખે છે. અને એનું જે કોમ્પેન્સેશન છે એ પણ અમને આપે છે. ભલે અમને લોસ જાય પણ થોડું અમને મળે છે. ઈંડા જે છે ઈંડા આજે સુરત તમે જે પૂછ્યું તે પ્રમાણે અમારા જે સપ્લાય છે તે ડેલી ઈંડા 10 લાખ ઈંડા ડેલી અમારા સુરત આવતા હતા. પણ અત્યારે કલેક્ટરશ્રીના આદેશથી અમારો ટોટલી ફાર્મ બધા સીલ છે. તો અહીંયા સપ્લાય છે સુરતનો સપ્લાય અમારો ટોટલી અત્યારે બંધ થઈ ગયો છે. હા સાહેબ, કેટલા મરઘા મારી નાખવામાં આવ્યા છે અને આજે 10 લાખ ઈંડા આવતા ત્યારે દરરોજનું અંદાજિત કેટલું નુકસાન? આમાં જે છે 1 કિલોમીટરના અંદરમાં જે આવતા હતા એ 2,40,000 મરઘા એ લોકો મારી નાખ્યા છે. ત્યાર પછીના બીજા 2 કિલોમીટર અને 3 કિલોમીટર એના એ જે બફોર ઝોન છે એના અંદરમાં હજુ બી 7-8 લાખ મરઘા છે. એના બ્લડ સેમ્પલ એ લોકોએ ભોપાલ મોકલ્યા છે. એનો રિપોર્ટ આવ્યા પછી ગવર્મેન્ટ એના ઉપર ડિસિઝન લેશે. અને જે નુકસાન છે તે આજે શું છે કે ડેલી 50 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે અમારા નવાપુર જેવા નાના ગામના અંદરમાં એક બહુ મોટી એનાથી એક અસર કહી શકાય કે ટોટલી અમારું ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે. બિલકુલ, આરીફભાઈએ વાત કરી તે પ્રમાણે ભલે બર્ડ ફ્લૂ નવાપુર અને નંદુરબાર જિલ્લામાં હોય પણ તેની સીધી અસર સુરતમાં જોવા મળી રહી છે. કારણ કે સુરતમાં દરરોજ 10 લાખ ઈંડા આવતા હતા. સુરતીઓ ઈંડા ખાવાના શોખીન છે, ત્યારે ઈંડા આવવાના બંધ થયા છે. ત્યારે બીજી બાજુ જે બર્ડ ફ્લૂ છે તેને લઈને દિલ્હી 50 લાખનું નુકસાન નંદુરબાર નવાપુર ડિસ્ટ્રિક્ટને થઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ